વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એમાં નવું ચેપ્ટર જે છે બરાબર એ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીના ઉદ્ભવથી લઈ અને આજ દિવસ સુધી એમાં ઘણા બધા જે કોઈ પણ કાળક્રમે જે ફેરફારો થતા ગયા છે એ ફેરફારોને અનુલક્ષીને સજીવો પોતાના લક્ષણોમાં બદલાવ લાવતા ગયા છે અને આ બદલાવને પરિણામે એમાંથી નવી નવી જે જાતિઓ છે એ જાતિઓ અસ્તિત્વમાં આવતી ગઈ છે અને આ પૃથ્વી ઉપરના અલગ અલગ પ્રકારના વિસ્તારમાં જે કોઈ પણ જાતિઓ જે અસ્તિત્વમાં આવી છે, સજીવોમાં જે વિવિધતાઓ જે જોવા મળી છે એ વિવિધતા એટલે જ આપણે એને જૈવ વિવિધતા તરીકે ઓળખીએ છીએ. જૈવ વિવિધતા એ કઈ નવો શબ્દ નથી આપણા માટે. આપણે જાણીએ છીએ કે ભાઈ માણસની અંદરની જો આપણે વાત કરીએ, માણસની એક જ જાતની જો આપણે વાત કરીએ તો દરેક મનુષ્યના ચહેરા આપણને કંઈક સરખા લાગે. હા, આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય તો વાત જુદી છે બરાબર, કે જે કમ્પ્લીટલી એમાં જોડવા વાળું હોય તો આપણે વાત જુદી છે, પણ બાકી તમે વાત એની અંદર જુઓ તો એક જ માતા પિતાના સંતાનો હોય તો એની અંદરના પણ જે કોઈ પણ એના શારીરિક લક્ષણો હોય કે એના જે એમાં ચહેરાઓ હોય કે એની દરેક પ્રકારની લાક્ષણિકતામાં આપણને જુદાપણો જોવા મળે છે. આ જે જુદાપણો છે, આ જે વિવિધતા છે, એ જ વિવિધતા એ આપણને આકર્ષે છે. એ જ વિવિધતા જે સમગ્ર જીવાવરણ જે છે એ જીવાવરણનો મૂળભૂત આધાર જેને આપણે કહી શકાય છે. અને આ જે પૃથ્વી ઉપર આ જે વિવિધતા સભર જે બધી સજીવોની જે જાતો છે એ જાતોનું અસ્તિત્વ અથવા તો એ જાતો એ જ બધાને ધ્યાન ખેંચતી હોય છે. અને એટલે જ તો આપણે બધા ફરવા લાયક કે પર્યટન સ્થળો ઉપર આપણે જઈએ તો ત્યાં શેના માટે આપણે જઈએ ભાઈ તમે જ વિચારો તો કે ત્યાંના અમુક દ્રશ્યો જોવા માટે જઈએ, ત્યાં અમુક જંગલ વિસ્તારની અંદર તો એ વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા માટે જઈએ આપણે. તો એવા દરેક વિસ્તારની અંદર આપણે જે કોઈ પણ પ્રાણીઓ છે, પ્રાણીઓની જે જાતિઓ છે એમાં વિવિધતા જોવા મળે છે એટલે તો આપણે એના તરફ આકર્ષાય છે. અને એ વિવિધતા અલગ અલગ પ્રકારના ક્ષેત્રો પ્રમાણેની આપણને જોવા મળતી હોય છે. જેમ કે આપણે ગીરની વાત કરીએ તો કે ભાઈ ત્યાં આપણને સિંહ માટેનું મુખ્ય નિવાસસ્થાન ગણી શકીએ છીએ. એમ આપણે વેળાવદરની વાત કરીએ તો કાળિયારનું મુખ્ય અભયારણ્યને આપણે ગણી શકીએ છીએ. એવી જ રીતે અલગ અલગ પ્રકારના વિસ્તારોની અંદર જો આપણે વાત એમાં કરતા હોઈએ તો દરેક વિસ્તારમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિની જે જાતિઓ છે એ આપણને વિસ્તરેલી કે ફેલાયેલી જોવા મળતી હોય છે. અને આ જે આખી કુદરતી જે ખજાનો છે એ કુદરતી ખજાનો જે વાસ્તવિક રીતે જેને આપણે ખરેખર જે કુદરતી સંપત્તિ જેને આપણે ગણી શકાય એ આપણી સાચી સંપત્તિ છે. અને આ જે કોઈ પણ જાતિઓની અંદર આપણે જે પૃથ્વી ઉપર જે વિવિધતા જે જોવા મળે છે બરાબર, એ વિવિધતા જેને આપણે જે વિવિધતા તરીકે ઓળખી શકાય. એટલે આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર આપણે જો વાત કરીએ બરાબર, પૃથ્વી પર આપણને અદ્ભુત જૈવ વિવિધતા જુદા જુદા ક્ષેત્રોમાં એટલે વિસ્તારોમાં જોવા મળે છે. અને આ જે જૈવ વિવિધતા જે જુદા જુદા ક્ષેત્રોમાં આપણને જે જોવા મળતી હોય છે એ જ આપણને એક આખો જે કુદરતી જે માહોલ છે અથવા તો જે કુદરતી જે આખું નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર આકર્ષિત બનતું છે. એટલે જેથી જે કોઈ પણ એમાંનું કુદરતી નિવસન તંત્ર એ આકર્ષિત બને છે. એટલે આમ ઘણા બધા અલગ અલગ પ્રકારની જે કોઈ પણ પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓ છે એ જાતો આપણને એમાં ઘણી બધી મોટી સંખ્યામાં એમાં પૃથ્વી ઉપર આપણને જોવા મળતી હોય છે. જો એની સંખ્યાગત માહિતીઓ વિશેની જો આપણે વાત કરીએ એની અંદર તો પૃથ્વી પર આપણને
પૃથ્વી પર એમાં લગભગ 20,000 જેટલી આપણને એની અંદર અલગ અલગ પ્રકારની જંતુની જાતિઓ જોવા મળે છે. જંતુની જાતો એ જોવા મળે છે. પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના વિસ્તારમાં આપણને 20,000 જેટલા જુદી જુદી ઓર્કિડની જાતિઓ જોવા મળે છે. ઓર્કિડ જે છે એ સુશોભિત વનસ્પતિ છે અને 3 લાખ જેટલી આપણને એની અંદર જુદા જુદા પ્રકારની જે જાતિઓની જો જંતુની અંદર આપણે મુખ્યત્વે વાત કરીને અહીંયા તો અલગ અલગ પ્રકારની જે વિવિધતાઓ આપણને એમાં જોવા મળતી હોય છે. બરાબર? તો અહીંયા 20,000 જેટલી આપણને અલગ અલગ પ્રકારની કીડીની જાતો, આપણે અહીંયા મુખ્યત્વે કીડીને ધ્યાનમાં લઈએ કે 20,000 જેટલી એમાં કીડીની જાતો જોવા મળે છે. 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ જે છે એ આપણને એમાં જોવા મળે છે. 3 લાખ જે છે એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના નાના મોટા જે કોઈ પણ જીવ જંતુઓની જો આપણે વાત કરીએ તો એ જીવ જંતુઓની જાતિઓ જે છે 3 લાખ જેટલી આપણને જોવા મળતી હોય છે. 3 જંતુની જાતિ, બરાબર, એ 3 લાખ જેટલી આપણને જોવા મળે છે. 20,000 કીડીની જાતો જોવા મળે છે જેમાં અલગ અલગ પ્રકારની હોય. 20,000 ઓર્કિડની જાતો જોવા મળે છે. 3 લાખ જેટલી જુદા જુદા પ્રકારની જંતુઓની જાતો આપણને જોવા મળે છે અને 28,000 જેવી આપણને એની અંદર અલગ અલગ પ્રકારની જે માછલીની જાતો છે એ એની અંદર આપણને એમાં જોવા મળતી હોય છે. તો આમ સજીવોની અંદર જો આપણે વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ પ્રકારની જે જાતિઓ છે એ જાતિઓ મૂળભૂત રીતે આપણને જોવા મળતી હોય છે અને આ બધી જ જાતિઓનો જે કોઈ પણ અભ્યાસ છે એ અભ્યાસ અને એના વિશેની જે કોઈ પણ જાણકારી માટે અત્યારે જે બધા જે જીવ વૈજ્ઞાનિકો છે, વિકાસકારો છે, બધા ઘણા બધા નાના મોટા પ્રશ્નો એના મનની અંદર આપણને જોવા મળતા હોય છે. એટલે આ બાબતે જે જીવ વૈજ્ઞાનિકો અને જે બધા ઉદ્વિકાસકારો છે, ઉદ્વિકાસકારો એટલે જેને ઉદ્વિકાસીય જે બધા સંશોધનો કરતા હોય એવા વૈજ્ઞાનિકો, તેના દ્વારા ઘણા પ્રશ્નો જે છે એ પ્રશ્નો અથવા ઘણી બાબતો જેને આપણે કહી શકાય, હવે ઘણી બાબતો એમાં અથવા તો મૂંઝવતા જે પ્રશ્નો જેને ગણી શકાય એમાં રજૂ કરવામાં આવે છે. તો આ બધી બાબતો જે છે એક પ્રશ્ન સ્વરૂપે છે કે આ પ્રશ્ન તરીકેની જે બાબતોની જો આપણે વાત કરીએ તો આપણે એની અંદર શું આપણે જોવા મળે છે? ખૂબ વધારે જાતિઓ, આટલી બધી જાતિઓ દરેકની પૃથ્વી ઉપર જે હોય એનું મુખ્ય કારણ શું છે? પહેલો જો આપણે પહેલી બાબત પ્રશ્ન ચિહ્ન તરીકે જોઈએ કે આવી ઘણી બધી જાતિઓ હોવાનું કારણ શું? આ સૌથી પહેલી વસ્તુ. બરાબર, આટલી બધી જાતિઓ જે છે એ શા માટે એની અંદર આપણને જોવા મળે છે? બીજું કે આ જાતિઓ અથવા જે વિવિધતા આપણને જોવા મળે છે ક્યારે ઉત્પન્ન થઈ છે પૃથ્વી પર, કયા સમયે ઉત્પન્ન થઈ છે? જૈવ વિવિધતા, આ જૈવ વિવિધતાના જે અસ્તિત્વ છે એ અસ્તિત્વનો સમય શું હશે? કયા સમયે આ બધી જે વિવિધતા જે છે એ એમાં ઉત્પન્ન થયેલી આપણને જોવા મળતી હોય છે? ત્રીજી બાબત કે તો એ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે કેવી રીતે ઉત્પન્ન થયું છે? બરાબર, એટલે આ જે જૈવ વિવિધતા છે, આ જે કોઈ પણ સજીવોની અંદર આપણને જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા એમાં કેવી રીતે ઉત્પન્ન થઈ હશે? આપણો પ્રશ્ન એના મનમાં ઘણા બધા એમાં ઉભા થતા હોય છે. બીજી જો આપણે વાત કરીએ તો આ જે આટલી બધી મોટી સંખ્યાની અંદર જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા એ જીવાવરણમાં શું મહત્વ ધરાવતી હશે? બરાબર, તેનું આ જીવાવરણમાં શું મહત્વ છે?
શા માટે આટલી બધી ઉત્પન્ન થઈ છે? કદાચ જો એની સંખ્યા ઓછી હોત તો એનાથી શું કોઈ નુકસાન થઈ શકે ખરું? બરાબર, જો તેનું પ્રમાણ ઓછું હોય, વિવિધતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઓછું હોય તો તેનાથી શું નુકસાન થાય? આપણો પ્રશ્ન છે. અને બીજી આપણે જો છેલ્લી આપણી વાત કરીએ, બરાબર, મનુષ્ય સંબંધિત, તો આ મનુષ્યને શું ઉપયોગ આવે છે? મનુષ્યને આટલી બધી જે વિવિધતા જે છે એની ઉપયોગિતા શું છે? બરાબર, એટલે કે મનુષ્યને એ કેવી રીતે ઉપયોગમાં આવે છે? એટલે આવી જે બધી બાબતો છે એ બાબતોની ઘણી બધી અલગ અલગ પ્રકારની જે પ્રશ્નો છે એ વૈજ્ઞાનિકોના મનમાં જોવા મળ્યા હતા, ઉદ્ભવ્યા છે, અને એનો હંમેશા એને જવાબ જે છે એ જાણવા માટેનો પણ પ્રયત્ન જે છે એના દ્વારા કરવામાં આવેલો છે. હવે આ જે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા વિશેની સૌથી પહેલી જે માહિતી છે એ એડવર્ડ વિલ્સન નામના જે વૈજ્ઞાનિક છે, બરાબર, આ વૈજ્ઞાનિક દ્વારા તેના વિશે જે કોઈ પણ માહિતી છે એ માહિતી આપવામાં આવી, અને બીજું કે એના દ્વારા તે આ જે કોઈ પણ જૈવ વિવિધતા સંબંધિત જે શબ્દ છે એ શબ્દ, બરાબર, ખાસ આ તો એના જે જૈવ વિવિધતા વૈજ્ઞાનિક દ્વારા જે જૈવ વિવિધતા એ શબ્દ વિશે એની માહિતી આપવામાં આવી, અને ઘણા બધા અલગ અલગ પ્રકારના જે ઉપયોગો છે, બરાબર, જૈવ વિવિધતા ક્યાં ક્યાં કેવી રીતે કામ લાગતી હોય છે, અથવા તો કેવી રીતે એમાં જૈવ વિવિધતાનું શું મહત્વ છે એ બધા વિશે પણ એમાં થોડી ઘણી પ્રાથમિક માહિતી એના દ્વારા આપવામાં આવી છે. હવે બીજી જો આપણે વાત કરીએ એની અંદર, તો જૈવ વિવિધતા જે છે એના જુદા જુદા પ્રકાર છે એના વિશેની આપણે વાત કરીએ. જૈવ વિવિધતાના પ્રકાર, તો જૈવ વિવિધતાના આમ તો ઘણા બધા અલગ અલગ પ્રકાર જે છે વૈજ્ઞાનિકો દ્વારા પાડવામાં આવેલા છે, પણ મૂળભૂત રીતે આપણે મૂળ અહીંયા એના જે મુખ્યત્વે 3 પ્રકાર છે એના વિશેની આપણે ચર્ચા કરીશું, બરાબર. એટલે તેના મુખ્યત્વે 3 પ્રકાર છે, અને એમાંનો પહેલો પ્રકાર જે છે જેને આપણે કહીએ છીએ જનીનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી, બરાબર, જનીનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી. તો દરેક સજીવોની અંદરના જે એક જ જાતિની અંદર જે જનીનિક સ્તરે જે આપણને વિસ્તરણ જોવા મળે છે, બરાબર, એક જ જાતિના સજીવોમાં જનીનિક સ્તરે જોવા મળતા વિસ્તરણને જનીનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી કહે છે. એનો અર્થ શું થયો? આનો અર્થ સમજો ખાસ. એક જ જાતિના સજીવો અને એમાં જનીનિક સ્તરે જોવા મળતી જે જુદાપણું છે, જનીનિક સ્તરે જે આપણને જુદાપણું જોવા મળે છે એને જીનેટિક ડાયવર્સિટી. એનો અર્થ શું થાય? ભાઈ એક જ જાતિ એટલે બધા જ મનુષ્ય. આ બધા જ મનુષ્યના શું ડીએનએ બધાને એક સરખા હશે? મતલબ કે ડીએનએ ની રચના બધાની એક સમાન જ હોય? બધાની અંદર ડીએનએ ની જે એની અંદરની ન્યુક્લિયોટાઇડની જે ગોઠવણી છે દરેકમાં આપણને જુદાપણું જોવા મળે છે. એનો અર્થ શું છે? દરેકે દરેક સજીવોમાં જનીનિક સ્તરે આપણને એક જ જાતિના સજીવોમાં પણ વિવિધતા જોવા મળે છે. આને જનીનિક વિવિધતા તરીકે ઓળખે છે. અને આ જનીનિક વિવિધતાનો મુખ્ય આધાર જે છે એ કોના ઉપર રહેલો છે? તો કે એની અંદરની ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ઉપર રહેલો છે, જેનો મુખ્ય આધાર ડીએનએ માં જે ન્યુક્લિયોટાઇડ ની જે ગોઠવણી છે એ ગોઠવણ પર રહેલું છે.
એટલે મુખ્યત્વે કોના ઉપર આધારિત છે દરેક બાબત? તો કે ડીએનએ ની અંદરના ન્યુક્લિયોટાઇડના ક્રમ ઉપર, સિક્વન્સ ઉપર, એની જે સિક્વન્સ છે, એનો જે ક્રમ છે, એના ઉપર આ બાબતને આપણે આધારિત ગણી શકાય છે. હવે આની અંદર જો આપણે વાત કરીએ તો ખાસ હિમાલયના વિસ્તારની અંદર એક ઉદાહરણ તરીકે આપણે એમાં સમજીએ, એક જાતિનું ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ તો હિમાલયના વિસ્તારમાં એક ઔષધીય વનસ્પતિ ઉગી નીકળે છે. જોવા મળતી જે ઔષધીય વનસ્પતિ, બરાબર, જેનું નામ છે એમાં સર્પગંધા. આનું વૈજ્ઞાનિક નામ થશે ત્યાં જે જોવા મળે છે જાતિ, જેનું નામ છે એમાં રાઓલ્ફિયા વોમિટોરિયા. રાઓલ્ફિયા વોમિટોરિયા, બરાબર. અને આ હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. રાઓલ્ફિયાની જુદી જુદી આમ તો જાતિઓ છે. આપણે જાણીતી જાતિઓની જો વાત કરીએ તો આપણે જે જોવા મળે છે રાઓલ્ફિયા ટેટ્રાફાઇલા, બરાબર. એટલે રાઓલ્ફિયા સર્પગંધા આપણે વિસ્તારમાં ઉગી નીકળતી હોય છે અને આપણે વિસ્તારમાં ઘણા ઉગાડતા હોય છે. રાઓલ્ફિયા ટેટ્રાફાઇલા આપણે કહીએ છીએ. સર્પગંધા જ છે બધાનું નામ, રાઓલ્ફિયા ટેટ્રાફાઇલા. રાઓલ્ફિયા સર્પેન્ટિના અને રાઓલ્ફિયા વોમિટોરિયા એ સામાન્ય રીતે આપણને હિમાલય પ્રદેશની અંદર જોવા મળે છે. આ વનસ્પતિ જે છે ને એમાંથી આપણને એક ક્રિયાશીલ સક્રિય એક રસાયણ પ્રાપ્ત થાય છે અને આ રસાયણ જે છે નામ છે રિસર્પિન. તો આ જે રિસર્પિન નામનું જે રસાયણ આપણને જે એમાંથી પ્રાપ્ત થાય છે, માંથી મળતું સક્રિય રસાયણ જેનું નામ છે રિસર્પિન, બરાબર. રિસર્પિન, જે રિસર્પિન ની ક્ષમતા અને તીવ્રતા એ જુદા જુદા ક્ષેત્રો પ્રમાણે જોવા મળે છે. એનો અર્થ શું થાય કે રિસર્પિન જે રાસાયણિક ઘટક છે, જે દવા તરીકે ઉપયોગમાં આવે છે, બરાબર, એનું જે પ્રમાણ છે એ અમુક એરિયામાં જે રાઓલ્ફિયા વોમિટોરિયા જે ઉત્પન્ન થાય ને એમાં વધારે માત્રામાં છે અને એની તીવ્રતા વધારે છે, એટલે એની સાંદ્રતા પણ વધારે છે. બીજા અમુક હિમાલયના અમુક જે તળેટીઓની અંદર કે બધામાં આપણે જો જોઈએ તો એમાં પણ એ જ વનસ્પતિ ઉગે છે, પણ એમાં એની સાંદ્રતા અને એની જે ગુણવત્તા છે, બરાબર, એની જે એ પ્રમાણમાં કેવી છે પેલા કરતા તો કે ઓછું છે. તો એક જ વનસ્પતિ જે બે અલગ અલગ ક્ષેત્રમાં જોવા મળે છે, એક જ જાતિની અંદર, છતાં પણ એમાં આપણને રિસર્પિનની જે પ્રમાણ છે જુદા જુદા પ્રકારનું જોવા મળે છે. મતલબ શું થયું કે એના ઉત્પન્ન થવા માટે, એની જે ગુણવત્તા માટે, એની જે સાંદ્રતા માટે જે જવાબદાર જે કોઈ પણ કારકો છે, જે જનીનો છે, એ જુદા જુદા પ્રકારની અભિવ્યક્તિ દર્શાવતા હોય છે, જેના પરિણામે આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળતી હોય છે. મનુષ્ય સંબંધિત જો આપણે વાત કરીએ તો ભાઈ દરેક મનુષ્યની જે ઊંચાઈ છે, બરાબર, એ સમાન તો નથી હોવાની. તો દરેકની અંદર જે ઊંચાઈમાં જે અસમાનતા જે જોવા મળે છે એના માટે મુખ્યત્વે જનીનો આને આપણે જવાબદાર ગણી શકાય છે. તો એક જ જાતિની અંદર આપણને એની કદ જે છે, રચના છે, બરાબર, એના ચહેરા જે છે, એનો આકાર છે, એનું કદ છે, એનો જે સ્કિન ટોન છે, દરેકમાં આપણને જુદા જોવા મળે છે. તો એક જ સજીવોની જાતોમાં જનીનિક જે ફેરફારો જોવા મળે છે, જેના કારણે ઉદ્ભવતી વિવિધતાને શું કહેવાય, આપણે જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ એના વિશેની આપણે એમાં વાત કરી. હવે એના બીજા પણ જો આપણે કેટલાક ઉદાહરણ જે છે ઇન્ટરેસ્ટિંગ એના વિશે જો વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે ભારતમાં લગભગ આપણને 50,000 જેટલી ચોખાની જાતો જોવા મળે છે. બરાબર, આટલી જાતો જોવા મળે છે. તો હવે જો 50,000 જેટલી અલગ અલગ પ્રકારની ખાલી એકલી ચોખાની જ હોય તો એમાં કેટલી બધી જનીનિક વિવિધતા છે. બાસમતી હોય તો એ આપણને જુદી જોવા મળતી હોય છે. એમ અલગ અલગ પ્રકારની જે કોઈ પણ ચોખાની અંદર જુદી જુદી જાતિઓ જોવા મળે.
એમાં વિવિધતા જોવા મળે છે. બીજું જો આપણે વાત કરીએ તો 1000 જેટલી આપણને એમાં કેરીની જાતો જોવા મળે છે. પછી એ કેસર હોય કે આમપુરી હોય કે તોતાપુરી હોય કે એવા અલગ અલગ પ્રકારની આપણને કેરીની જાતિ જે છે એટલી બધી મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે. તો આ પણ શું થયું તો કે જનીનિક વિવિધતા, બરાબર. એક જ કેરી, તો એ કેરીનું જેને આપણે એમાં વૈજ્ઞાનિક નામ થશે મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરાની અલગ અલગ પ્રકારની જે કોઈ પણ એમાંની જે જાતો છે કેરીની, બરાબર, એ આપણને જનીનિક વિવિધતા ધરાવતી મેન્જીફેરા ઇન્ડિકાની પણ જોવા મળતી હોય છે. તો ઓરાઇઝા સટાઇવા ચોખા, એની અંદર પણ આપણને એ જ રીતે એમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની જાતો જનીનિક રીતે પ્રાપ્ત થતી હોય છે. તો જનીનિક વિવિધતા જે છે, બરાબર, આ એના વિશેનો પ્રકાર જે છે એની ચર્ચા. હવે આપણે વાત કરશું બીજું જાતીય વિવિધતા. આ એનો બીજો પ્રકાર છે સ્પીસીસ ડાયવર્સિટી, બરાબર, જેને આપણે કહીએ છીએ જાતિ વિવિધતા. તો જાતીય વિવિધતા એટલે શું? તો કે જે જાતીય સ્તરે જે વિવિધતા જોવા મળે છે ને એને જાતીય વિવિધતા તરીકે ઓળખી શકાય. જાતિ સ્તરે જોવા મળતી વિવિધતા જેને આપણે જાતીય વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ કે લીમડો, તો લીમડાની ઘણી બધી અલગ અલગ પ્રકારની આપણને વિવિધતા જોવા મળે. કડવો લીમડો હોય, મીઠો લીમડો હોય, બકાન લીમડો હોય, એમાં અલગ અલગ પ્રકારની આપણને જુદી જુદી જાતિ એમાંની જોવા મળતી હોય છે. એને જાતીય સ્તરે થતી વિવિધતા તરીકે આપણે ઓળખવામાં આવે છે. બીજી જો આપણે વાત કરીએ તો પશ્ચિમ ઘાટના જે ઉભયજીવોની જે વિવિધતા છે, પશ્ચિમ ઘાટ, એ પશ્ચિમ ઘાટમાં જે ઉભયજીવીમાં જે વિવિધતા આપણને જે જોવા મળે છે, બરાબર, એ સામાન્ય રીતે આપણને પૂર્વીય ઘાટ કરતા વધારે જોવા મળે છે. એટલે એ પૂર્વીય ઘાટ કરતા વધારે જોવા મળે છે. તો ઉભયજીવીની અંદરની જે કોઈ પણ જાતિઓમાં આપણને આવા અલગ અલગ પ્રકારની જે લાક્ષણિકતાઓ જે છે એ જુદા જુદા પ્રકારની જાતિ પ્રમાણે આપણને એમાં જોવા મળતી હોય છે. હવે એના પછી આપણે એની અંદરનો જે ત્રીજો પ્રકાર છે, બરાબર, એના વિશેની આપણે ચર્ચા કરી કે એમાં ત્રીજો પ્રકાર જે છે એ એનો કયો છે. તો ત્રીજા પ્રકારની જો આપણે વાત કરીએ તો એ છે પરિસ્થિતિકીય વિવિધતા. એનો ત્રીજો પ્રકાર છે. તો પરિસ્થિતિકીય વિવિધતા. પરિસ્થિતિકીય વિવિધતા જે છે એ મુખ્યત્વે કોની સાથે સંકળાયેલી છે તો કે નિવસન તંત્ર સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિકીય વિવિધતા જે છે નિવસન તંત્રના આધારે આપણને એમાં જોવા મળે છે. એટલે જે નિવસન તંત્ર એટલે કે સજીવના રહેઠાણ ઉપર આધારિત છે. નિવસન તંત્ર પર આધારિત વિવિધતા છે. અને આપણે જો ભારતમાં વાત કરીએ તો ભારતમાં આપણને ઘણા બધા પ્રકારની નિવસન તંત્રમાં વિવિધતાઓ જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો ભારતની અંદર ઘણા બધા રણ પ્રદેશના વિસ્તારો જોવા મળે છે, બરાબર. ભારતમાં તો એમાં રણ પ્રદેશ, અલગ અલગ પ્રકારના વર્ષાવનો અથવા વર્ષાવની જંગલો, જુદા જુદા જે વેલાનદમુખી વિસ્તારો, ભેજયુક્ત પ્રદેશો, જુદા જુદા જે કોઈ પણ દરિયાઈ વિસ્તારો, પછી એમાં ખાડી ને બધાનો સમાવેશ જે છે થઈ શકે છે. અલગ અલગ પ્રકારના જંગલ નિવાસ સ્થાનો, અલગ અલગ પર્વતીય નિવસન તંત્ર, જુદા જુદા વિસ્તારમાં જોવા મળતા ઘાસના મેદાનો, એમ ઘણા બધા અલગ અલગ પ્રકારના ક્ષેત્ર વિસ્તારોની અંદર જો આપણે વાત કરીએ તો એમાં
જુદી જુદી આપણે દરિયાઈ વિસ્તારની વાત કરીએ તો એમાં પરવાળાના ટાપુ, હિમાલયન પ્રદેશની વાત કરીએ તો બરફ આચ્છાદિત વિસ્તારો. ટૂંકમાં દરેકે દરેક પ્રકારે આ બધું જુઓ તમે, આ જેટલા પણ આપણે લિસ્ટ બનાવ્યું છે ને એ બધું જ શું છે? સજીવનું નિવાસ સ્થાન છે. અને એના આધારે આપણે સજીવના આવા જુદા જુદા પ્રકાર જે છે એની અંદરના એ પાડી શકાય છે. એટલે ભારતની અંદર જે જોવા મળતા જે કોઈ પણ એમાંના જે નિવાસ સ્થાન જે છે, અથવા તો ભારતની અંદર જે કોઈ પણ નિવસન તંત્ર ની અંદરના જે વિસ્તારો આપણને જે જોવા મળે છે એ આપણને અન્ય જે વિસ્તારો છે, જેમ કે આપણે એમાં જો વાત કરીએ તો ભારતમાં નોર્વે, બરાબર, એટલે ભારતમાં નોર્વે જેવા જે કોઈ પણ એમાં યુરોપિયન જે બધા દેશો છે, બરાબર, જેને આપણે ખાસ કરીને ઉત્તર યુરોપના દેશો તરીકે ઓળખી શકાય, એને આપણે સ્કેન્ડિનેવિયન રાષ્ટ્ર તરીકે ઓળખી શકાય. તો એવા સ્કેન્ડિનેવિયન દેશો કરતા વધારે વિવિધતા જોવા મળે છે. એટલે સ્કેન્ડિનેવિયન જે બધા રાષ્ટ્રો જે છે ને એ બધા આ યુરોપિયન રાષ્ટ્ર છે, જેમાં સ્વીડન અને નોર્વે અને ડેનમાર્ક ની બધાનો સમાવેશ જે છે એ સ્કેન્ડિનેવિયન રાષ્ટ્ર તરીકે કરવામાં આવે છે. એટલે આ ભારતમાં જે છે એ આ બધા કરતા જે વિવિધતા છે એ જે વિવિધતાની અંદર આપણને ઘણી બધી વધારે પ્રમાણની અંદરની સ્થિતિ જે છે વધારે વિવિધતા સભર વિસ્તારો જોવા મળતા હોય છે. અને વૈજ્ઞાનિકો અને જે કોઈ પણ એમાં પર્યાવરણ કે પ્રકૃતિ પ્રેમી જે લોકો છે એ આ આપણી પાસે જે કુદરતી સંપત્તિ છે આપણી, એ કુદરતી સંપત્તિને કેવી રીતે બચાવવું, એનું સંરક્ષણ કેવી રીતે કરવું, બરાબર, એટલે એનું સંરક્ષણ એ કેવી રીતે કરવું તેની જે માહિતી છે એ માહિતી એ લોકો સુધી પહોંચે અને લોકો જે છે એ આ પ્રકારની બાબતો વિશે થોડી જાગૃતતા પોતાનામાં લાવે એવા ઘણા બધા પ્રયત્નો જે છે, એવા ઘણા બધી કેમ્પેન જે છે એ પણ ચલાવવામાં આવતા હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરી એ જે વિવિધતા અને અલગ અલગ પ્રકારની જે બાબતો વિશેની ચર્ચા કરી, જે વિવિધતાના જે મુખ્યત્વે 3 પ્રકારો છે, બરાબર, એ પ્રકારો વિશેની પણ આપણે ચર્ચા કરી છે. તો બાકીની વાત જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.